વીરભદ્રાએ છેલ્લે જઈ અને દક્ષની સામું જોયું. હવે દક્ષે ધ્રુજવા લાગ્યો છે. એક ખડગનો પ્રહાર કર્યો, ધડથી મસ્તક અલગ કરી નાખ્યો. પણ આ જગતની ચિંતા કરનારા બ્રાહ્મણોએ વળી પાછા ભેગા થઈ આ જેટલા જે અંગ ભાંગેલા હતા એ બધાને સાથે લઈ અને બે હાથ જોડી અને શિવની પ્રાર્થના કરી છે, શિવનું આરાધન કર્યું છે. નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ અજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમ આકાશ વાસમ ભજેહમ. હે મહાદેવ, આપ કેવા છો? ક્ષણે રુષ્ટ ક્ષણે પુષ્ટ આશુ તુષ્યતિ ઇતિ આશુતોષ. કૃપા કર મહાદેવ, કૃપા કરો, ક્ષમા કરો મહાદેવ, ક્ષમા કરો. મહાદેવે તરત જ બધાઈને, કારણ કે આ તો લોટાની ધાર હજી શિવલિંગ સુધી પહોંચી ના હોય ને એ પહેલા તો મહાદેવ આનંદમાં રોમાંચિત થઈ આન ભક્તને કહી દે શું જોઈએ છે જલ્દી માંગો. ઘડીકમાં રિહાઈ જાય, પણ ઘડીકમાં વળી પાછો રાજી થઈ જાય. ક્ષણે રુષ્ટ ક્ષણે પુષ્ટ એવો આ મહાદેવ. થોડો રાજી થયો અને જેના જે અંગ ભાંગ્યા હતા એ બધાએ સાજા કરી દીધા છે.